ભરૂચ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયા। અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સતીશ વસાવાના જન્મદિવસ નિમિત્તે અનોખું આયોજન કરવામાં આવ્યું। શહેરમાં ગરીબ અને લાચાર ફૂટપાથ પર રહેતા લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળે તે હેતુથી ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના તમામ સભ્યો આ ધાબળા વિતરણ કરવામાં જોડાયા હતા। જય જોહાર, જય આદિવાસી, જય ભીમ, જય સંવિધાન। આજ રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોના માન્ય રીત લીકે તમામ ટ્રસ્ટીઓના ઉપપ્રમુખ સંજયભાઈ, દીવી ગામના મુકેશભાઈ, ટ્રસ્ટના મહામંત્રી અજયભાઈ, ટ્રસ્ટના ભરૂચ જિલ્લાના મહામંત્રી રાજેશભાઈ HR પટેલ દ્વારા આજે મારા જન્મદિવસ નિમિત્તે તમામ ટ્રસ્ટીઓ દ્વારા એવી ઈચ્છા હતી કે ટ્રસ્ટના પ્રમુખ સતીશભાઈના જન્મદિવસ નિમિત્તે ઘણા લોકો કેક કાપીને ઉજવે છે, પાર્ટી બનાવીને ઉજવે છે, ત્યારે મારા ટ્રસ્ટીગણએ એવું વિચાર્યું છે કે આપણા સેવાભાવી NGOના ટ્રસ્ટના માધ્યમથી જે આજે ખરેખર જરૂરિયાતમંદ લોકો રોડ રસ્તા પર ઠંડીમાં ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, એમને આપણે એક ફૂલની પાકડી સ્વરૂપે ધાબળો વિતરણ કરીને એમની ઠંડી દૂર કરીએ એ તમામ ટ્રસ્ટીઓ તરફથી મારા જન્મદિવસે આ દિવસે બહુ મોટો દિવસ કહેવાય કે એમને વિચાર્યું કે આપણે ગરીબ અને જરૂરિયાતમંદને આપણે એક ધાબળો વિતરણ કરીએ ને એમની ઠંડી દૂર કરીએ। એ માટે તમામ ટ્રસ્ટીઓ, તમામ આદિવાસી સમાજના આગેવાનો તરફથી આજે એક ધાબળા વિતરણનો કાર્યક્રમમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહે બદલ સર્વનો હું આભાર માનું છું। જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભારત। Thank you.